અયોધ્યા રામ મંદિરને લઈને જે માહોલ છે દેશભરમાં રામમય બન્યો છે, આ દરમિયાન શાંતિ જાળવવા માટે અને કોઈપણ પ્રકારે સોશિયલ મીડિયા પર કોઈ અફવાઓ ન ફેલાવે તે માટે થઈને પણ પોલીસ તંત્ર, સુરક્ષા તંત્ર આ પ્રકારની ધ્યાન રાખતું હોય છે. સ્થાનિક સ્તરેથી લઈને છેક દેશની ટોચ લેવલની એજન્સીઓ જે છે તે આ પ્રકારની જે દેખરેખ રાખતા હોય છે. વાત કરીશું સાબરકાંઠા એસપી વિજય પટેલ સાથે. કેવા પ્રકારે અત્યારે હાલના આ માહોલની અંદર ધ્યાન રાખવામાં આવે છે? જેમ શહેરોની અંદર બંદોબસ્ત રાખવામાં આવતો હશે એ જ પ્રકારે સોશિયલ મીડિયા પર પણ આ પ્રકારે પોલીસ કર્મીઓ ફાળવવામાં આવ્યા છે, અધિકારીઓ ફાળવવામાં હશે અને જે સોશિયલ મીડિયાનું ધ્યાન રાખતા હશે. આપણે સૌ જાણીએ છીએ કે 22 તારીખે જે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, તેના સમર્થનમાં કેટલાય લોકો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા હોય છે અને લોકો એનું સમર્થન પણ કરતા હોય છે, એમાં કમેન્ટ પણ કરતા હોય છે. એવા તત્વો આ પ્રકારની પોસ્ટમાં કોઈપણ પ્રકારની એવી કમેન્ટ ના કરે જેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય, એની માટે અમે સતત સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરી રહ્યા છીએ. જેમાં હેશટેગ અયોધ્યા રામ મંદિર તરીકે કોઈપણ પ્રકારની પોસ્ટ થાય તો અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને એ પણ ધ્યાન રાખીએ છીએ કે કોઈપણ એવી પોસ્ટ ના થાય જેથી કરીને કમ્યુનલ ટેન્શન ઊભું થાય કે કોઈપણ પ્રકારની કોઈની લાગણી દુભાય. આ સિવાય બીજી વસ્તુ એ પણ છે કે આ રામ મંદિરના નામે ચીટિંગ પણ કરવામાં આવતું. કેટલાક લોકો દાન લેવા માટે, પ્રસાદી મેળવવા માટે ચીટિંગ કરતા. આ પ્રકારની અપીલ જે છે તે પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે કે આ પ્રકારનું ચીટિંગ ન થાય, ફ્રોડ ન થાય. હા, આજે જે માહોલ બન્યો છે એનો કેટલાક લોકો લેભાગુ તત્વો કે એનો ગેરફાયદો પણ ઉઠાવતા હોય છે. એટલે મારી આપ સર્વેને અપીલ છે કે આપ એવી કોઈ લોભામણા ધાર્મિક પેલામાં ના આવી જઈ અને ખોટા લોકોનો છેતરપિંડીનો ભોગ ના બને, એવી મારી તમામને અપીલ છે. જે રીતે વાત કરી તે પ્રકારે સાયબર ક્રાઇમની ટીમો દ્વારા પણ આ પ્રકારની દેખરેખ રાખવામાં આવશે કે જેઓ જે છે તે અત્યારે હાલનો જે માહોલ છે તેની અંદર ખોટી કોઈ કોમેન્ટ ના કરે, આ ઉપરાંત કોઈને ફ્રોડનો પોતાનો શિકાર ન બનાવે, તે પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા પણ કરવામાં આવશે અને સતત આ નજર જે છે તે આગામી 25 તારીખ સુધી રાખવામાં આવશે. અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા.